વધુ એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે ભાવનગરના બ્રેકિંગ ન્યૂઝ જેમાં વોર્ડ નંબર 8 નું ઈવીએમ મશીન ખોટકાયું હતું। બૂથ નંબર 12 પર મતદાન પ્રક્રિયા અટકી ગઈ હતી। ઈવીએમ બંધ થતા ચૂંટણી અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી। અહીંયા વહેલી સવારથી લોકો લાઈનો લગાવીને ઊભા હોય છે, પણ અહીંયા જે ઈવીએમ ખોટકાવાની જે સમસ્યા સામે આવી છે ભાવનગરની આ વોર્ડ નંબર 8 ની ઘટના છે કે જ્યાં ઈવીએમ મશીન ખોટકાયું હતું। બૂથ નંબર 12 પર મતદાન પ્રક્રિયા સંપૂર્ણપણે અટકી ગઈ હતી। ઈવીએમ ખોટકાયું હતું અને અધિકારીઓ દોડતા થઈ ગયા હતા। ઈવીએમ મશીન બંધ થઈ ગયું હતું। હવે ઈવીએમ મશીનને બદલવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે। ત્યારે વોર્ડ નંબર 8 ની અંદર ભાવનગરમાં પણ ઈવીએમ મશીન ખોટકાયું હોય તેવી વિગતો સામે આવી રહી છે। કૃણાલ બારડ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। કૃણાલ, ભાવનગરમાં વોર્ડ નંબર 8 માં ઈવીએમ મશીન ખોટકાયું છે, શું વિગતો? બિલકુલ વિક્રમ, જો વાત કરીએ તો વોર્ડ નંબર 8 નું જે બૂથ નંબર 12 છે તેમાં ઈવીએમ જે મશીન છે તે મશીન ખોટવાયું છે। 10 થી 15 મિનિટ જેટલું જે મશીન છે તે મશીન ખોટવાતા ચોક્કસથી જે મશીન છે તે મશીન બીજું નવું મશીન છે તે લાવવાની ફરજ પડી હતી ને હાલ જે પ્રમાણે મતદાનની પ્રક્રિયા છે તે 10 થી 15 મિનિટ માટે ખોરવાઈ હતી ને હવે જે પ્રમાણે વોર્ડ નંબર 8 ના જે બૂથ નંબર 12 છે તેનું જે મશીન છે તે શરૂ થયું છે અને લોકો જે છે તે મતદારો હવે મતદાન કરવા પહોંચી રહ્યા છે। જી બિલકુલ કૃણાલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।